દ્વારકાધીશ જય શ્રી રામ. તો ફરીથી આપણે વિરાણીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. શ્યામભાઈ નીકળી ગયા ઘરેથી. હમણાં જો આવી ગયો વાગ્યું ને ઉડાન. હમણાં તમને વિરાણીએ જઈને બતાવો. આપણા શ્યામભાઈ આવી ગયા છે. ઓ ભાઈ આજે તો જઈ બતાવો ભાઈ ગરબા ક્લાસે 15-20 થી થયા નથી. શ્યામ જો આજે નવા કરાવ્યા હવે જો જાય વિરાણી કો આપણા વિરાણીએ તમને દેખાડીએ ને કહીએ કે શું કામ 15-20 દિવસ નહોતા આવ્યા ત્યાં ચા પીવા ચા નાસી આમ જો હજી આખી ભરી અડધી તો પી ગયો હું અહીંયા હજી આખી ભરી વાર લાગે ભાઈ ગરમ ગરમ એવું છે કે બીજું કાંઈ હતું? ના ગરમ છે ગરમ. હાલો તો ઘરે જઈને બતાવું તમને. હવે કહેવામાં આવ્યું હતું કે આપણે ઘર પર પહોંચવા આવ્યા ને આપણે ઓલું કહેવાનું નહોતું ને કે આટલાથી ક્યાં હતા. શ્યામભાઈ કહી ગયો તો ક્યાં હતા આપણે? જો ભાઈ જવામાં તો એવું છે ને કે જો ભાઈ ઓમભાઈ હતા આપણે બેટ દ્વારકા એટલે એ આવી શકતા નહોતા અને મારા દાદી ઓફ થઈ ગયા હતા એટલે હું ત્યાં હતો એટલે અમે બેમાંથી એક કંઈ 15-20 થી ત્યાં દાંડી રસમાં જતા જ નહોતા એટલે બ્લોગ ઉતારવાનું હોય ને સંભવિત નહોતું એટલે અમે જતા જ નહોતા અને બ્લોગ ઉતારતો નહોતો એટલે સમજ્યા બીજું કંઈ નહોતું આમાં. પહેલાં અમે દ્વારકા આવી ગયા હતા ભાઈ ત્યાંથી સીધો બેટ દ્વારકા વયો ગયો ને આ ભાઈના દાદી ઓફ થઈ ગયા એટલે ત્યાં ગયા હતા એમાં બ્લોગ નહોતો ઉતારતો. હવેથી રેગ્યુલર આવશે આપણે પહોંચી જઈએ ઘરે. હવે જમીન બ્લોગનો એન્ડ કરી શ્યામભાઈ જાય છે તો શ્યામભાઈને હવે છૂટા કરી જય દ્વારકાધીશ ને જય માતાજી. જય દ્વારકાધીશ ને જય માતાજી. હો કાલે શ્યામભાઈની ચેનલમાં બ્લોગ આવી જાય. આવી જા જોઈ નાખ્યો એટલે કાલ ઉતારશે એટલે પરમદી આવશે. હા પરમ મારે એડિટ કરવા વાર લાગે બીજું કાંઈ વાંધો નહીં. એની ચેનલમાં જોઈ નાખજો આપણે બ્લોગ. એની ચેનલ છે ને હું તમને લખી દઈશ. ભલે હાલો તો ભલે હાલો દ્વારકાધીશ. હવે હમણાં બ્લોગ એન્ડ કરીએ પછી તો જમી લીધું એને હવે આ બ્લોગનો અહીંયા એન્ડ કરી તો મળી પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જેની ચેનલમાં નવો હોય લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલને શેર કરી નાખજો. મળી કાલના બ્લોગમાં આપણે ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.